હાલો દોસ્તો, એનએસસી ચેનલમાં બધાનું દિલથી સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાની છે પોર્ટફોલિયો કેવી રીતે તૈયાર કરી શકાય, સારામાં સારો પોર્ટફોલિયો કેવી રીતે તૈયાર કરી શકાય, શું શું કરવું જોઈએ। ઇઝી સ્ટેપ છે, બહુ સરળ રીતે આપણે સમજશું। ખાસ ધ્યાનથી સાંભળજો, સ્કીપ ન કરતા। ઇઝી સ્ટેપ છે, સ્કીપ ન કરતા। સ્કીપ કરશો તો ઇઝી સ્ટેપ હાર્ડ સ્ટેપ થઈ જશે। ચાલો આપણે જોશું કઈ રીતે આપણે સારામાં સારો પોર્ટફોલિયો બનાવી શકાય। આજે આપણો ટોપિક છે પોર્ટફોલિયો। આપણે આજે પ્રશ્નના જવાબ સાથે પોર્ટફોલિયો કરશું, જેથી બધાના કોઈના મનમાં કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન થતું જાય પોર્ટફોલિયો વિશે। પહેલો સ્ટેપ છે હાઉ મેની સ્ટોક્સ, પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક રાખવા જોઈએ। શું 1, 2, 5, 10, કોઈ એવો રૂલ્સ નથી। 50, 100, 200 જેટલો તમને ઈચ્છા પડે એટલા પોર્ટફોલિયોમાં તમે સ્ટોક રાખી શકો। પછી આપણે જોશું કેટલા મિનિમમ 2-3, હા 2-3 રાખવા, મેક્સિમમની કોઈ લિમિટ નથી। મેક્સિમમ તમને જે અનુકૂળ આવે તેટલા રાખી શકો। બીજા કેવા સ્ટોક લેવા જોઈએ, આપણા પોર્ટફોલિયોમાં કેવો સ્ટોક હોવો જોઈએ, લીડિંગ સ્ટોક હોવો જોઈએ। જે સેક્ટરનો સ્ટોક લઈએ 1, 2, 3 નંબરના સ્ટોક હોવા જોઈએ, લીડિંગ સ્ટોક હોવો જોઈએ, લાર્જ કેપ હોવો જોઈએ અને ડેટ ફ્રી હોવો જોઈએ। તમે જાણો છો મેક્સિમમ સ્ટોક આપણે ડેટ ફ્રીની વાત કરીએ છીએ, જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ કંપનીને કાંઈ ઇસ્યુ થાય તો બહારનું એની ઉપર કોઈ બોધરેશન ન આવે, માટે ડેટ ફ્રી। પણ ડેટ ફ્રી નથી એ સારા નથી એમનો એવું નથી। એને જે પણ ડેપ લીધું છે એનો ઉપયોગ કેવી રીતે કરે છે, એમાંથી કેટલો ગ્રોથ કરે છે, એના ઉપર ડેપનો રેશિયો એના ઉપર ડેપનો મદાર રહેલો છે। માટે જો સારું ડેપ હોય પણ સારું પરફોર્મન્સ આપે તો એ સ્ક્રિપ્ટ સારી જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી। પણ ડેપ ફ્રી હોવી બેસ્ટ છે, આપણે ડેપ ફ્રી ઉપર જ વધારેમાં વધારે ભાર દઈશું। પોતાના સેક્ટરનો ટોપ હોવો જોઈએ, ડેટ ફ્રી હોવો જોઈએ, ડાયવર્સિફિકેશન, અલગ અલગ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। અહીં વોરેન બફેટ જે આપણને કહે છે ડુ નોટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ, શું કહેવા માગે છે, કોઈ પણ એક શેરમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરો, અલગ અલગમાં કરો, જેથી આપણને એનું બેસ્ટ વળતર મળે। માની લો કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને 1-2 સ્ટોક ફેલ ગયા તો પણ પહેલા બીજા સ્ટોક હશે એમાં આપણને રિટર્ન મળી જશે, જેથી કરીને આપણે પસ્તાવાનો વારો ન। પોર્ટફોલિયોમાં ડાયવર્સિફિકેશન હોવું બહુ જરૂરી છે। અહીં આપણે ઉદાહરણ લીધું, કોઈ લોકો છે એક શેરમાં દરેક ઘટાડે લેતા જતા હશે, એક જ સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ જો એ સ્ક્રિપ્ટ હાલી ગઈ અને ટાર્ગેટ પ્રમાણે આગળ આવી ગઈ, અચીવ થઈ ગયો તો એ બહુ એને સારું રિટર્ન મળશે। પણ જો એવું ન બન્યું ને કંપની પતી ગઈ તો શું થશે, ને માથે ઓઢીને રોવાનો વારો આવશે। પણ ક્યારે જો તમે ડાયવર્સિફિકેશન કર્યું હશે, અલગ અલગ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે, તો તમને એમાંથી 1-2 સ્ટોક નેગેટિવ થઈ શકે, પણ બાકીના 4 સ્ટોક છે એ સારું રિટર્ન આપશે, જેથી કરીને આપણને પોર્ટફોલિયોમાં લોસ ન। એક શેરમાં કેટલું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેટલો શેરનો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો હું મારા ખ્યાલ પ્રમાણે 10થી 15%, એથી 15, બહુ તો 20%નું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પણ એથી વધારે નહીં। ડાયવર્સિફિકેશન મેક્સિમમ 10% રાખશો તો વધારે સારું બેનિફિટ થશે, પણ જેમ આગળ વધારે કરશો, જેટલું વધારે એકમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું રિસ્ક આપણું વધતું। ટાઈમિંગ શું હોવો જોઈએ, લેવાનો ટાઈમિંગ શું હોવો જોઈએ, તો ટાઈમિંગ કોઈ પર્ટિક્યુલર ટાઈમિંગ નથી હોતો માર્કેટમાં, ગમે ત્યારે તમે લઈ શકો। પણ મારા ખ્યાલ પ્રમાણે 2 ઓપ્શન છે। પહેલો ઓપ્શન છે એવરી મંથ એન્ડ, કોઈ નોકરિયાત વર્ગ છે તેના માટે ફિક્સ પગાર રહેતો હોય તો એને મંથ એન્ડમાં ફિક્સ એનો જે ટાર્ગેટ હોય એ પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડની જેમ એસઆઈપી સિસ્ટમથી લેવું જોઈએ। બીજો ઓપ્શન છે ડીપ ઓન બાય। ડીપ ઓન બાય એટલે દરેક ઘટાડે 5%, 10% જે આપણે નક્કી કર્યું હોય એ દરેક ઘટાડે એને લેવો જોઈએ, જેથી કરીને આપણને સારું વળતર મળે। હવે આપણે જો કયા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો સેક્ટર તો ઘણા છે, આઈટી, એફએમસીજી, ફાર્મા, રિયલ એસ્ટેટ, બેન્કિંગ,
કયા સેક્ટરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? હું માનું છું ત્યાં સુધી એવા સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જે આવતા 10 વર્ષ 15 વર્ષ સુધી લાઈફ ટાઈમ પણ એ સેક્ટરની જરૂરિયાત રહેવાની છે. એવા સેક્ટરને સિલેક્ટ કરશું તો આપણા માટે બેસ્ટ રહેશે. વોરેન બફેટજી કહે છે, નેવર ઇન્વેસ્ટ ઇન બિઝનેસ યુ કેન નોટ અન્ડરસ્ટેન્ડ. તમે જાણો જ છો એનો અર્થ કે ક્યારેય પણ એવા સ્ટોકમાં ઇન્વેસ્ટ ન કરો કે જેના બિઝનેસ વિશે તમને કાંઈ માહિતી નથી, તમને કાંઈ ખબર નથી. માટે એવા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું. સેફ સેક્ટર આપણા માટે, મારી દ્રષ્ટિએ સેફ સેક્ટર હું ક્યાં ગણું? એફએમસીજી તો તમે જાણો છો. એફએમસીજી ખાવા પીવાની વસ્તુ તો લાઈફ ટાઈમ જોવાની છે, એના વગર હાલવાનું. ફાઇનાન્સ વગર હાલવાનું છે, નથી હાલવાનું. તો ફાઇનાન્સ પણ કાયમ માટે જરૂરિયાત રહેવાની જ છે. ફાર્મા તો શું કોઈ માંદું જ નહીં પડે? ફાર્મા સેક્ટરની જરૂર જ નથી. ફાર્મા પણ કાયમ માટે રહેવાનું છે. આઈટી તો અત્યારે તમે જાણો છો, આઈટી વગર બધું જ નકામું થઈ જાય છે. આઈટી સેક્ટર પણ ભવિષ્યમાં બહુ જરૂરિયાત છે અને આગળ હજી ડેવલપ થવાનું છે. હજી આપણે અહીં ડેવલપ પણ એટલું નથી. આ 4 સેક્ટર મારી દ્રષ્ટિએ બહુ બેડ છે. આ બધા જ સેક્ટરના જે લીડર સ્ટોક છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો બહુ સારું રહે. એફએમસીજી હોય તો હિન્દુસ્તાન યુનિલિવર છે, ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, બેન્કો, એચડીએફસી. ફાર્મા સેક્ટર છે ડિવિઝ લેબ, આઈટી સેક્ટર ટીસીએસ ઇન્ફો. આ જે બેસ્ટ સ્ટોક છે જે ભવિષ્યમાં સારું એવું રિટર્ન આપી શકશે. કેવી રીતે પોર્ટફોલિયો કેવી રીતે એલોકેશન કરવો જોઈએ? એસેટ એલોકેશન શું હોવી જોઈએ આપણી? તો મેક્સિમમ લાર્જ કેપ સિલેક્ટ કરો. લાર્જ કેપમાં જ 50 થી 60% ઇન્વેસ્ટમેન્ટ લાર્જ કેપમાં કરવું જોઈએ. મિડ કેપમાં તો 25 થી 30%, એથી વધારે નહીં. સ્મોલ કેપમાં તો 5 થી 10% જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને આપણું રિસ્ક બહુ ઓવર ન જાય. સ્મોલ કેપ, મિડ કેપ ઓછું કેમ? પણ ઓછું રાખવાનું રીઝન એ છે બહુ રિસ્કી હોય. રિસ્ક મીન્સ કે ખરાબ નથી, પણ એની જે મૂવમેન્ટ હોય છે, આજે 1000 છે, કાલે 200 આવશે, કાલે પાછો 3000 થશે, એવી એની મૂવમેન્ટ હોય છે. જ્યારે આપણે 1000 વાળો 200 થઈ જાય તો ડરીને નીકળી જતા હોય, જેથી આપણને લોસ કરાવનારું થાય છે. માટે જેમ સ્મોલ કેપમાં જશું તેમ રિસ્ક વધતું જશે. માટે લાર્જ કેપમાં જ હંમેશા વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું. લાર્જ કેપ એવી વસ્તુ છે, શાક દાળ ભાત રોટલી. શાક દાળ ભાત રોટલી એટલે શું? જે કાયમ આપણે જરૂરિયાત છે, કાયમ રહેવાની, એની ક્વોન્ટિટી કાયમ હોવાની છે, બરાબર. મિડ કેપ, સ્મોલ કેપ શું છે? મીઠાઈ છે કે તમે એમાં શાક દાળ ભાત રોટલી સાથે થોડા જાંબુ લેશો તો સ્વીટ લાગશે, સારું લાગશે. પણ તમે કાયમ જાંબુ ખાશો તો એ યોગ્ય નહીં રહે, તો આપણી સેહત બગડશે. માટે મિડ કેપ, સ્મોલ કેપ આપણી સેહત ન બગડે એ પ્રમાણે જ રાખવાનું. લાર્જ કેપ મેક્સિમમ રાખજો. પેની સ્ટોક લેવો જોઈએ, હું કહું લેવો જોઈએ, પણ કેટલો લેવો જોઈએ? તો જે આપણે ઘરમાં પચતી રદ્દી વસ્તુ જે આપણે માર્કેટ વેચતા હોય અને જે પેમેન્ટ આવે એટલું જ પેની સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, નહીં કે વધારે. બાય ચાન્સ એ 0 થઈ જાય તો પણ એમાંથી આપણને કોઈ ફેર ન પડે, એટલું જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ પેની સ્ટોક. છેલ્લો પોઈન્ટ છે મોનિટરિંગ એન્ડ રિવ્યૂ. શું કરવું જોઈએ? દરેક ક્વાર્ટરના રિઝલ્ટ, આપણા પોર્ટફોલિયોમાં જે શેર છે એના દરેક ક્વાર્ટરમાં રિઝલ્ટ જોવા જોઈએ. ડાઉન રીઝન જાણવા જોઈએ. માની લો કે આપણે કોઈ પણ પોર્ટફોલિયોનો શેર ડાઉન ગયો તો શું કરવું જોઈએ? એનું રીઝન શું છે? શા માટે ઘટે છે? એ જાણવું જોઈએ. એની ચેન્જીસ છે, ગ્રોથ આપણો પોર્ટફોલિયોનો છે નથી, તો એનો રિવ્યૂ કરવું જોઈએ. અહીંયા આપણે એક ઉદાહરણ લઈશું ક્રિકેટનું. ઇન્ડિયાની વર્લ્ડ કપ ટીમમાં 11 જણ, આપણી ક્રિકેટ ટીમમાં 11 જણા હોય છે. તો શું 11 દરેક વર્લ્ડ કપમાં એને હોય છે? નહીં, ચેન્જીસ થતો રહેતા હોય છે. 4-5 ખેલાડી તો ચેન્જ થઈ જ જતા હોય છે. બહુ મહત્ત્વની વસ્તુ હોય, જે પરફોર્મન્સ નથી આપવાના તેને એક્ઝિટ કરવાના જ હોય છે. એક્ઝિટ કરી નવો સારો પરફોર્મ કરતો હોય શેર, જેનું પરફોર્મન્સ, ગ્રોથ બધું સારું હોય, એવો આપણે સ્ટોકને ઇન્વોલ્વ કરશું. થેન્ક યુ દોસ્તો. આપણે આજ પોર્ટફોલિયો વિશે વાત કરી, શોર્ટ એન્ડ સ્વીટ. જો સારું લાગ્યું સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આમાં કાંઈ ચેન્જીસ હોય, કાંઈ પ્રશ્ન હોય તો જાણ કરજો. થેન્ક યુ, બાય બાય.